આજે તારીખ 18/2/2026ના રોજ આપણા ગામના રહેવાસી રમેશભાઈ પુરોહિત, જેમના ધર્મપત્નીનું અવસાન થયેલું હતું, ગીતાબેન પુરોહિતના સ્મરણાર્થે આજની તિથિ નિમિત્તે રમેશભાઈ પુરોહિતે કોટડા પ્રાથમિક શાળા દિયોદરના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું. તિથિ ભોજનની અંદર દૂધપાક, પૂરી, દૂધપાક અને શાળા તરફથી પૂરી અને શાક આપવામાં આવ્યું. બહુ સરસ, બહુ સારી રીતે આયોજન કર્યું અને બાળકોએ આ તિથિ ભોજનનો લાભ લીધો. આજના કાર્યક્રમનું આયોજન બહુ સરસ રીતે થયું છે અને હવે 1 થી 4ના બાળકો મારા જમી લીધું છે. હવે 5મા ધોરણના દીકરીઓ જમવા આવી છે. રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર કે આજે તિથિ ભોજન એમણે આપ્યું. રમેશભાઈ, આ કઈ રીતે વિચાર આવ્યો તિથિ ભોજનનો તમને? બહુ સારો હતો અને મારો બાળક અહીંયા પાસ થઈ અને નવોદય વિદ્યાની અંદર 5મા ધોરણમાં એડમિશન મળ્યું એટલે મને આત્માને થયું કે જો મારો બાળક આગળ વધી અને કંઈક બનશે, બરાબર, વિશ્વાસ છે, ભાવ છે, બરાબર, અને એમની મમ્મીને એક્સપાયર થઈ ગઈ, બરાબર, એને હિંમત રાખી, બરાબર, અને મારા બાળકે કીધું કે પપ્પા આપણે મારી મમ્મીને પાછળ બરાબર દૂધ પાક બનાવી બાળકને ભોજન અર્પણ કરીએ, બરાબર, એ ગતિથી બાળકનું સદભાવની આત્માને શાંતિ મળે, બરાબર, અને મારા ગામની અંદર ભાવભર્યું આમંત્રણ મળે, બરાબર, એમને શ્રદ્ધાંજલિ આપું છું કે એમના આત્માને મુખ્ય ગતિ મળે. અને ઘણું મૂકીને ગયા છે કે એક વાપરવું એ મહત્વનું નહીં, પણ કરવું એ મહત્વનું છે. ગીતાબેનના આત્માને સંતોષ મળે અને એમના સ્વર્ગમાં સામૈયા થાય, એમને આત્માને સ્વર્ગમાં સામૈયા થાય અને ગામની અંદર મારો જે ભાવ છે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, જે મળે તે અર્પણ કરો તો એ લેખે જ છે. બાળક ખાય એ ભગવાનનું રૂપ છે. બરાબર. ખૂબ ખૂબ આભાર રમેશભાઈ. આજનો ત્રીજા વાસુભાઈ પણ આપણી સાથે છે. વાસુભાઈ, તમને આ પ્રેરણાદાયી વિચાર માટે તમે શું કહેવા માગશો તમારા કાકી વિશે? પુણ્યતિથિ નિમિત્તે આજે મોટું ભોજન બાળકોને ભોજન આપ્યું છે. પરમાત્મા એમના આત્માને ચિત્ત શાંતિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું. બાળકોને અમને ખૂબ આનંદ થયો બાળકોને જમાડ્યું. થેન્ક યુ સો મચ. આવી રીતે હું ગ્રામવાસીઓને પણ કહેવા માગું છું કે સર્વશ્રેષ્ઠ પુણ્ય આવા નાના ભૂલકાઓ જે બાળ સ્વરૂપે ભગવાન હોય છે એમને આપવાથી વધારે થાય છે. તો એના વિશે તમે શું કહેશો વાસુભાઈ? દરેકને ગ્રામજનોને વિનંતી કે આવા પુણ્યતિથિ હોય સારા પ્રસંગે બટુક ભોજન, બાળ ભોજન જમે અને એનું પણ એક પુણ્ય છે. બાળ છે, બાળક એ ભગવાનનું બીજું રૂપ છે. તો દરેકને ગ્રામજનોને વિનંતી કે આવું સત્કાર્ય થાય, આવું સારું કાર્ય થાય. શાળાની અંદર આ નાના નાના ભૂલકા જે બાળક છે એ ભગવાનનું બીજું રૂપ ગણાય છે. એમને જમાડો તો એમનો આનંદ છે, એમનો ભાવ છે, એ આપણા માટે બહુ લાભદાયક છે. થેન્ક યુ વાસુભાઈ. આપના વિચારો રજૂ કરવા બદલ અમે તમારી સાથે છીએ અને આવું સત્કાર્ય ગામની અંદર વિશિષ્ટ કાર્યની અંદર થાય એવી અમારી સૌની શાળા પરિવારની આશા છે. દરેક બાળકો શિસ્ત અને લાઇનમાં જમી રહ્યા છે. આ ટોટલ આયોજન શિક્ષકો અને બાળકોની સહભાગીદારીથી કરવામાં આવે છે. એટલે બાળકોની અંદર પણ ઘડતર થાય અને શિક્ષકો પણ એમને કંઈક શીખવે. દરેક બાળકો સામાજિક પ્રસંગમાં પણ લાઇનબદ્ધ કઈ રીતે જમવું, ક્રમિક કઈ રીતે જમવું એનું પણ અહીંયા એમને દરેક પ્રકારનું શીખવવામાં આવે છે. આજનું મેનુ છે દૂધપાક, બટાકાનું સરસ મજાનું શાક અને પૂરી. પ્રેસ સેન્ટરના પ્રતિનિધિ તરીકે બંને મહાનુભાવો હાજર રહ્યા, જે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સંગઠન મંત્રી કનુભાઈ જોશી અને શાળા નંબર 2ના આસિસ્ટન્ટ શિક્ષક જે.બી. રાઠોડ સાહેબ, જે આ તિથિની નિમિત્તે એમણે આ સેવાનો લાભ લીધો. ખૂબ ખૂબ આભાર અમારા આચાર્ય સાહેબને કે જેમને આમંત્રણ આપ્યું અને એ આમંત્રણને માન રાખી આ બંને મહાનુભાવો અમારી શાળામાં પધાર્યા. થેન્ક યુ સો મચ.